જય શ્રી કૃષ્ણ. અત્યાર સુધી આપણે ઘણા સત્સંગ શ્રવણ કર્યા અને સત્સંગમાં પણ સર્વશ્રેષ્ઠ ગૌમાતાના સત્સંગ શ્રવણ કર્યા. સત્સંગ શ્રવણ કરવા માત્રથી મનુષ્યના જીવનમાં આનંદનો પ્રવેશ થાય છે, મનુષ્યનું જીવન પ્રસન્ન થાય છે. એમાં પણ ગૌમાતાનો સત્સંગ અગર મનુષ્ય કરે છે તો મનુષ્યના સઘળા પાપ નષ્ટ થાય છે અને મનુષ્ય પુણ્યની પ્રાપ્તિ કરે છે. સત્સંગ શ્રવણ કરવા માત્રથી મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સત્સંગ શ્રવણ કરવાથી મનુષ્યમાં વિવેક આવે છે અને જ્યારે પ્રભુની કૃપા આપણા પર થાય ત્યારે જ આપણે સત્સંગ શ્રવણ કરી શકીએ. એમાં પણ સત્સંગોમાં પણ સર્વશ્રેષ્ઠ ગૌમાતાનો સત્સંગ એ તો અતિ ઉત્તમ છે. જ્યારથી મારા જીવનમાં ગૌમાતા સંકીર્તનની યાત્રા શરૂ થઈ છે ત્યારથી મારા જીવનમાં પણ ઘણું પરિવર્તન આવ્યો છે અને એ છે સાત્વિક પરિવર્તન. ત્યારે મને પણ એમ થયું કે આ જ ગૌમાતાનો સત્સંગ લોકોને કહીને, લોકો સમક્ષ પ્રગટ કરીને એમના જીવનમાં પણ સાત્વિક પરિવર્તન લાવવો જોઈએ. મારા પિતા પણ અવારનવાર મને ગૌમાતા પર શ્લોક યાદ કરાવતા રહે છે. ગૌમાતાના મંત્રો, ગૌમાતાના દોહા, ગૌમાતાની કથાઓ અવારનવાર મને કહેતા રહે છે. અમારા દરમિયાન જ્યારે પણ હવે સત્સંગ થાય છે ત્યારે ગૌમાતાનો જ સત્સંગ થાય છે વિશેષ રૂપથી. બીજા પણ સત્સંગ ક્યારેય પણ થઈ શકે છે, વિશેષ રૂપથી અમારા દરમિયાન ગૌમાતાનો સત્સંગ થાય છે અને એ અતિ ઉત્તમ છે, જે અમારા જીવનમાં અતિ ઉત્તમ પરિવર્તન લઈને આવ્યો છે. તો ગૌમાતાના સત્સંગ કરવાથી લોકોના હૃદયમાં ભાવ પ્રગટ થઈ રહ્યો છે. લોકોના હૃદયમાં ગૌસેવા કરવાનો ભાવ થાય છે કે હું ગૌસેવા કરું, મારા જીવનમાં એકાદ કલાક ગૌસેવાને પણ આપું, એવો લોકોમાં ભાવ પ્રગટ થઈ રહ્યો છે. ગૌ સત્સંગ શ્રવણ કરવાનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. ઘણા એમ વિચાર કરે ભલે ને ગૌશાળા જઈ શકતા નથી પણ ગૌ માતાનો સત્સંગ તો શ્રવણ કરીએ, એમાં પણ આપણા જીવનમાં વૃદ્ધિ થાય જ છે, એમાં પણ આપણા જીવનમાં આપણે સફળ થઈએ જ છીએ. કેમ કે ગૌમાતાનો સત્સંગ આપણા હૃદયમાં આપોઆપ ભાવ પ્રગટ કરશે કે હવે મારે જઈને ગૌ સેવા કરવી જોઈએ, આપણાથી રહેવાશે જ નહીં. અને જ્યારે જ્યારે મનુષ્ય ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરે છે ત્યારે એના સમક્ષ એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે, એવા અવસરો પ્રગટ થાય છે કે હવે એ જઈને ગૌ સેવા કરે, ગૌમાતાની સેવા કરે, ગૌમાતાને ભોજન કરાવે, ને લાડ લડાવે, ને જલ પીવડાવે, એની દરેક પ્રકારથી સેવા કરે. એના હૃદયમાં એવો ભાવ પ્રગટ થાય છે. તો ત્યારે જે પણ પ્રકારના આપણે સત્સંગ શ્રવણ કરી રહ્યા છીએ એ બધા સત્સંગ આપણે સાંભળી તો છીએ તો પણ હજી ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હજી પરિવર્તન આવવાનું બાકી છે, હજી ગૌસેવાનો ભાવ પ્રગટ થવાનો શેષ છે. એવું જ હોઈ શકે ને, નકર ગૌમાતાની પરિસ્થિતિ હાલ જેવી બની રહી છે એવી ન હોય. ગૌમાતાની આજે જે પરિસ્થિતિ બની ગઈ છે એ આપણા કારણે બની ગઈ છે. એમનું સ્વરૂપ, એમની સંખ્યાનું સ્વરૂપ આજે સૂક્ષ્મ થતું જાય છે. અર્થાત કે હજી ગૌસેવાનો પ્રભાવ પ્રગટ કરવાનો શેષ છે. આ દરમિયાન મને એક સ્વપ્ન પણ આવેલું, જે ખરેખર સ્વપ્ન જોઈ અને મને એવું લાગ્યું કે કદાચ ભગવાન આપણને કોઈ સંકેત આપી રહ્યા છે, પ્રભુ તરફથી આપણને કોઈ સંકેત મળી રહ્યો છે. આ કોઈ સામાન્ય સ્વપ્ન નથી. નહીતર એવું બની શકે ને, નહીતર એ ઘણા સ્વપ્નો આપણને આવે, સવારે આપણે જાગીએ તો આપણને પ્રાતઃકાલથી જ યાદ ના હોય કે આપણે શું સ્વપ્ન જોયું. એટલું યાદ હોય કે આપણે સ્વપ્ન જોયું, પણ આપણને એ પણ યાદ ન હોય કે સ્વપ્ન શું હતું. એવું કઈ હોત કે પ્રભુ તરફથી કોઈ સંકેત નથી, અગર હું વિચાર જે કરી રહી છું એ અગર ખોટું હોત તો પ્રભુ એ સ્વપ્ન ભૂલાવી શકત ને. અત્યારે હું આપના સમક્ષ અત્યારે બેસીને સ્વપ્ન કહી ન રહી હોત તો મને એવો વિચાર આવ્યો કે જે ગૌમાતાના ભક્તો છે, ગૌમાતાના સત્સંગ શ્રવણ કરનારા ભક્તો છે,
ગૌસેવી ભક્તોને આ સ્વપ્ન વિશે અવશ્ય વાત કરવી જોઈએ. સ્વપ્ન કંઈક એ પ્રકારે હતું કે હું અસંખ્ય ગૌમાતાના મધ્યમાં બિરાજમાન છું. અસંખ્ય ગૌમાતાના મધ્યમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી, પ્રભુની પ્રેરણાથી ગૌમાતાની સેવા કરી રહી છું. અસંખ્ય ગૌમાતા, હજારો લાખો ગૌમાતા, જેની સંખ્યા આપણે ગણી ન શકીએ. એટલી ગૌમાતાઓના વચ્ચે હું રહીને, એમની મધ્યમાં રહીને એમની સેવા કરી રહી છું. જાણે પ્રભુ શ્રી કૃષ્ણ સ્વયં મને દૂધ દોહન કરતા શીખડાવતા હોય કે દૂધ કઈ રીતે દોહવાય છે. જાણે પ્રભુ શ્રી કૃષ્ણ સ્વયં ગૌમાતાનું દૂધ દોહન કરી દોહની પાત્રમાં ભરી અને સ્વયં ગ્રહણ કરી રહ્યા હોય અને મને પણ આપી રહ્યા હોય. એવું સુંદર સ્વપ્ન જોયું. એ સ્વપ્નમાં જોયું કે હું દરેક ગૌમાતાની પાસે જઈ જઈને એમની સેવા કરી રહી છું. અને ખરેખર એ સ્વપ્ન શબ્દોમાં વર્ણન કરી જ ન શકાય. હજી પણ ક્યારેક હું વિચાર કરું ને કે મેં તો આટલું બધું જોયું હતું, તો પણ મારા મુખમાંથી કેમ આટલા જ શબ્દો નીકળી રહ્યા છે, આટલી જ કેમ ભાવનાઓ પ્રગટ થઈ રહી છે. મને ક્યારેક એવો વિચાર આવે કે મેં સ્વપ્ન જોયું એ તો ઘણું હતું, તો પણ હું બોલી શકતી નથી, કેમ કે અવર્ણનીય સ્વપ્ન છે. એ સ્વપ્નનું વર્ણન ન કરી શકાય. ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ જાણે સ્વયં મને શીખવાડી રહ્યા હોય કે ગૌમાતાની સેવા આ રીતે કરાય. જાણે નંદલાલ, યશોદાનંદન સ્વયં મને કહી રહ્યા હોય કે ગૌમાતાની સેવા આ રીતે કર. તો આ રીતે મેં જોયું કે હું અસંખ્ય ગૌમાતાના મધ્યમાં છું. પ્રભુ શ્રી કૃષ્ણ સાવરિયા મારી સમક્ષ બિરાજમાન છે અને હું જાણે મારી ભાવનાઓ પ્રગટ જ કરી શકતી નથી. જાણે મારા મુખમાંથી કંઈ નીકળતું જ નથી. હું બોલવા ઈચ્છી રહી છું પણ બોલી શકતી નથી. ત્યારે સાક્ષાત યશોદાનંદનના દર્શન જેને થઈ જાય એ કંઈ બોલી શકે ખરું? મને વિચાર આવ્યો કે આ સ્વપ્ન જ્યારે પણ આપણને વિચાર આવી શકે ને કે સ્વપ્ન ક્યારેય ને ક્યારેય આવે તો એ કંઈક સંકેત આપી રહ્યા હોય. તો મને પણ વિચાર આવ્યો. મેં આ સ્વપ્ન વિશે મારા પિતાને વાત કરી. મારા પિતાને પણ લાગ્યું કે હવે આ સ્વપ્નને આપણે લક્ષ્ય બનાવવું જોઈએ બેટા. મારા પિતાએ મને કહ્યું કે હવે આ સ્વપ્ન જ આપનું લક્ષ્ય હોવું જોઈએ. મેં મારા પિતાને કહ્યું કે તમે આપ શું કહી રહ્યા છો, મને કંઈ સમજાતું નથી. કે લક્ષ્ય હોવું જોઈએ એનો અર્થ શું? સ્વપ્ન થોડી કઈ લક્ષ્ય બની શકે છે. અને એ પણ આપણે સૂતા હતા ત્યારે આપને સ્વપ્ન આવ્યું હતું. ત્યારે મારા પિતાએ આ સ્વપ્ન સાંભળતા વેત જ એમના મગજમાં જાણે બધું ગોઠવી લીધું એમને. અને તરત જ બધું એમના મગજના જે વિચારો હતા, એમના હૃદયમાં જે ભાવ પ્રગટ થયો, પ્રભુએ જે એમને પ્રેરણા કરી, એમની જે ભાવના હતી એ બધી મને કહી. અને એમના હૃદયમાં ત્યારે શું ગોઠવાણું એ બધી વાત મને કરી. તો એમના હૃદયના ભાવ, એમના વિચાર એ અહીં હું પ્રગટ કરી રહી છું. તે એ આપ અવશ્ય જોશો. અને ખરેખર આ સ્વપ્ન કોઈ કાલ્પનિક નથી. તો આ સ્વપ્ન પ્રભુ તરફથી આપણને સંકેત છે. તો એ સ્વપ્નને હું મારું લક્ષ્ય બનાવવા ઈચ્છું છું. તો એવી પ્રભુ મને પ્રેરણા કરી છે. તો એવી ભાવના આ સ્વપ્ન જોઈને મારા હૃદયમાં પ્રગટ થઈ છે. તો મારા પિતાની પણ ભાવના, મારા પિતાના પણ વિચાર હું અહીં પ્રગટ કરવા ઈચ્છીશ. તો એમને અવશ્ય શ્રવણ કરજો. તો આ જ રીતે ગૌમાતાના સત્સંગ શ્રવણ કરતા રહો, ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ. ગોવર્ધનનાથ કી જય, જમણી મહારાણી કી જય, ગૌ માતા કી જય. હવે મારી પુત્રી છે એ ગૌ માતા ઉપર બહુ પ્રવચન કરે છે. દર વખતે આપણે જોઈએ છે બહુ નવા સત્સંગ કરે છે, બહુ સરસ કરે છે. હું બે ચાર જોતો હું, બધી જોતો હું. અમુક ઇન્ટરેસ્ટ વિચાર એવો આવે, કલ્પના એવો આવે, એની પ્રેરણા બી થઈ. મને એવી કુદરતે ગૌ માતા એવી પ્રેરણા કરી કે માતૃ ધર્મ ઘટે છે. બધી રીતે માતૃ ધર્મ ઘટે છે તો એક મોટી વિશ્વ કલ્યાણ માટે, ભારત માટે બી છે. પહેલા તો ભારત માટે વિશ્વ કલ્યાણ માટે પિતૃદોષ નડતા જ હોય.
નોમુક્ત ગાયની ગૌશાળા, ગૌશાળા પણ નહીં કહેવાય, ગોઘરે બનાવવાની ઈચ્છા પ્રગટ કરી. એમાં જમીન જોઈએ 1,800 એકર જગ્યાની. ઈ સરકાર તરફથી કે કઈથી વ્યવસ્થા પૈસા દઈ લેવાની, ભલે તુચ્છ પૈસા દેવાની, પણ લેવાની આપણે નામે દાન નથી જોતી, ભેટ નથી જોતી. તો કોઈ પ્રકારનો પોતાની પ્રાઇવેટ તરીકે એક અમને નવો યુગ બનાવો, નવો ગામ બનાવવાની ઈચ્છા ધરાવવાની ગૌ માતાઓ કરાવે છે. પોતાનો સ્વર્ગલોક આપણો સ્વયંલોક બનાવવા માંગીએ છીએ. કોઈનો ઓલામાં હસ્તક્ષેપ કરો. એવી ગૌશાળા તો સનાતન ધર્મની રક્ષણ થાય, આપણે માતૃ તત્વની રક્ષા થાય. કોઈ બી ઘરે છે શનિદેવ નડે છે, માતાજી નડે છે, સુરપુરા નડે છે, કુલદેવી નડે છે, રાહુ કેતુ નડે છે, એ બધા ઘરે બી આપણા શાંત થાય. પિતૃદોષ હોય તો પિતૃદોષ બી શાંત થાય. એ ઘરેમાં જગ્યા બનશે, વિશાળ જગ્યા, વિશાળ ગામ બનશે. તો એ લોક એક જાતનો લોક તરીકે ઓળખાય. ગોલોક નામ પાડી દે, એનું નામ દે. યશોદાજી ઉપર નામ દેતું, યશોદાજીના ભાવથી સેવા ગૌશાળા નંદ બાબાનું ઘર કહેવાય. એવી રીતે વિચાર એવું કઈ નામ દઉં, એ ગૌશાળા બનાવવાનું, બહુ ઘરે બનાવવાની ઈચ્છા ધરાવી. હવે જો આમાં બધાય થોડો ઘણો વડીલોનો, મુનિઓનો, સંતોનો, બળાવડા વિદ્વાનો બધાને અમે જોશે તો બધાને ખબર પડશે. મારે ભક્તો બોલી કહાવત છે, ઈચ્છા જ મોટી છે. તો બીજ તો ઈચ્છાથી પ્રગટ થાય. પણ બીજો વિચારો તો બીજ છે, એ આજે પ્રગટ થયું. તો મેં આપની પુત્રીને બતાવ્યું કે આવી ઈચ્છા ને આવી પ્રેરણા ને આવી કલ્પના થાય છે. તો આ કારણ આ બધી વસ્તુ થશે કે નહીં, એવો વિચાર થાય છે અને એવી પ્રેરણા હૃદયથી થાય છે. તો હૃદયથી થાય છે તો એ બધી વસ્તુ થાય તો આનંદની વાત છે. સમજો ઠાકોરજી ગૌ માતા બધું કરાવે કે ન કરાવે, તો એને વાતમાં એ કરાવે તો આનંદથી કરાવે. ગૌ માતાની ઈચ્છાથી પુત્રી કરે છે જે ભાવથી સેવા, એ ભાવથી અને પ્રગતિ કરવાનો એનો ભાવ પ્રગટ થયો. મારો ભાવમાં એનો સપોર્ટ દેવાનો પ્રગટ થયો. હું એનો પરમથી સપોર્ટ દેવાની ઈચ્છા ધરાવું. બાળક છોકરો છે, એ છોકરો બી એમાં ઈચ્છા ધરાવે. મારો પુત્ર છે એ સેવા ભાવ કરે, ધાર્મિકતા તો હવન વગેરે કરે, ભગવાન ઠાકોરની સેવા કરે. તો અમારે સપોર્ટ ઈચ્છા હોઈએ તો આપણું પૂર્ણ હોય એવું ગિરિરાજ બાબા ને ગૌ માતાથી પ્રાર્થના કરીએ, નંદરાય થી પ્રાર્થના કરીએ. નંદ બાબા યશોદાજીનો ધર્મ નવો ધર્મ સમજો જાય, એક પ્રેરણા સમજો, એક નીતિ સમજો. ગૌ રક્ષણ માટે આ કરવાનું કાર્ય છે. હવે આને સારું સમજો કે ખરાબ સમજો, અબજો કરોડ જશે એનું કઈ લેવા દેવા નહીં. દૂર છે કાયમ આવી જેની કે સરકાર આવી ઉભી રહી જાય, કોઈ આવીને ઉભો રહી જાય, ટેમ્પલ બની જાય, ટ્રસ્ટ કોઈ ટ્રસ્ટ નહીં. એક પોતાનો સર્વસ્વ ગૌ માતાને પૂર્ણ અધિકાર હોય ને અમારી વંશાવલીને અધિકાર હોય. આ વાતનો એવું અમે વિચારીએ છીએ. બીજો કોઈનો થર્ડ પાર્ટી અધિકારી નહીં. હા, એક સંકલ્પ અમે લઈ શકીએ, એ કોઈ હૃદયથી વિચાર બી આવે કે ભારતને કરજામાંથી મુક્તિ કરાવવાનો પ્રયત્ન જરૂર કરો. એની આવકમાં એ એક લક્ષ્ય રાખો. એને સુખ શંભુ જેને શ્રી ઠાકોરજી કહો કે શંકર ભગવાન કહો કે 33 કોટી દેવતાનો આશીર્વાદ કહો, એને વર્ણન સૌ ગ્રહની કૃપા કહો મેરી ઉપર કે કોઈ બી દેવતા મારે ગુરુનો આશીર્વાદ કહો. મને એની પ્રેરણા થઈ છે. મારા ગુરુજી પણ પૃથ્વીજી છે, બુંદી પોતાવા. મારા માતા પિતા ગોકુલના મુખ્ય વાર્તાગત ગોકુલના. અમે બહુ કષ્ટ में जीवन थी. उत्पत्ति तो हमारी બહુ કષ્ટ में थी. કમલ में कीचड़ में कमल खिले એવો શાસ્ત્ર પણ કહે છે. તો અમે આપણે બાળકોને એવો શિક્ષણ દઈએ છીએ કે हम लोग कीचड़ में थे कमल बनी, अब हमें तो तुम सुगंध बटे रहो. तो हमारे जो मार्ग एक नयो यशोदा नंदन मार्ग बनावी थी. ત્યાં જશોદાની ઘરથી ઠાકોરજીની સેવા કરીએ, જેમ કે નાની મોટી સેવા આજની તારીખની કરી રહી છે. વૈષ્ણવના ઠાકોરજીના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, એને બાધક સૂતક આવ્યો હોય તો નિસ્વાર્થ ભાવથી એને 5 દી 15 દી મહિનાથી 6 મહિના બિરાજતા હોય, એનો કોઈ અમે દંડ લેતા નથી. કેમ કે પુત્ર અમારે ઘરે આવે, યશોદાજીનો ભાગ હોય, પુત્ર અમારે ઘરે આવે તો એ ઘર પુત્રના પૈસા નો. વૈષ્ણવ તો દાસ ભાવથી સેવા કરે. दासू थोड़ा पुत्र हमको खूब कमायो, भाई पुत्र ने हमको प्रेरणा करी
જો ઠાકોરજી અમારા ઘરે પધારે છે, એને જ આ માર્ગ બતાવ્યો ને આ યોગ બતાવ્યો કે આ જશોદાનંદ ઘર બનાવીને એક નો લક્ષ્ય ગાયની નિર્માણ કરવાનું, કે સ્વર્ગ લોક બનાવવાનું, કળયુગને ભૂતલ ઉપર કે સર્વ ગ્રહ પ્રસન્ન થાય એવો લક્ષ્ય દેવતાઓથી, નવગ્રહોથી કે સર્વ જીવોથી, મોટા મોટા માણસોથી, કે હું તો દેવ દાનવ સૌથી પ્રાર્થના है कि આ કાર્ય સબ સપોર્ટ દે और सब આગળ આવે और આ કાર્ય સિદ્ધ કરાવે, એવું મારી પ્રાર્થના હૃદય તો આશીર્વાદ દો કે સર્વ કોઈ આપે, એમ કોઈ વાત વિવાદ નહીં, જો એ તું સર્વસ્વ ગાયનું એવું વિચારે. ધરણ કી જય, ગૌ માતા કી જય, નંદ નંદની કી જય, આમ ધેनु માતે કી જય. આવો મોડે તો